કામ કરવાવાળા કોંગ્રેસીઓની ખાસ જરૂર છે, નહીં કે એસી ઓફિસમાં બેસી રહે એવા આગેવાનોની જરૂર છે. કોઈ બી પક્ષમાં બે ડિવિઝન હોય જ છે. અમુક હોય છે તે કામ નથી કરતા, નેતા બનીને ફરે છે, ને અમુક લોકો રોડ રસ્તા પર બેસીને કામ કરે છે. દોડવાવાળા રેસના ઘોડા પણ છે અને નાચવાવાળા લગ્નના ઘોડા પણ. જગનભાઈ પરભુભાઈ પટેલ, ચંડોર ગામ. અમારું માંગ મેઇન છે નગરપાલિકામાં નથી જોડાવાનું, પરંતુ સરકારશ્રીને આટલા બધા લેટર લખ્યા છે, સંબંધિત અધિકારીને લખ્યા છે, રાષ્ટ્રપતિને લખ્યા છે, કલેક્ટરને લખ્યા છે, પણ આ ડબલ એન્જિનની સરકાર છે ને, હાલતી જ નથી અને કંઈ કરવા જ નથી માંગતી. એના કરતાં તો ઇજ્જતથી રાજીનામું આપી દો. લોકો ફાઇલ કાઢે એવા ફૂટપાથ પર લોકો રખડે છે, તો તેની એન્ટ્રી કરો ને આ લોકો રાજીનામું લે ને ઘેરે બેસીને બિના ટેન્શન પેન્શન ખાય. અમારું આ ચોથું કે પાંચમું આયોજન છે, ચાલે છે. અમને ન્યાય મળવો જોઈએ. ગામમાં કોઈ ફેસિલિટી આપે, અમને પંચાયત સફિશિયન્ટ ફેસિલિટી આપે છે. તાલુકા પંચાયત બેઠી છે, જિલ્લા પંચાયત બેઠી છે, કલેક્ટર બેઠા છે, બધા જ બેઠા છે અમારે માટે. બધા જ આટલી બધી ફેસિલિટી આપે, અમારે મહાનગરપાલિકાની શું જરૂર? સાફ સફાઈ, શહેરનો કચરો અમારા ડમ્પિંગ સાઇટ પર નાખે છે અને એક જગ્યાએ ડમ્પિંગ સાઇટ પર 7-8 કિલોમીટર સરાઉન્ડિંગ એરિયામાં એની દુર્ગંધ ફેલાય છે. તેનું તો કોઈ દેખરેખ રાખતું જ નથી. અરે કોઈ લગ્ન નથી કરી શકતું, જાન નથી લાવી શકતા, ધાર્મિક પ્રસંગ નથી કરી શકતા, સામાજિક પ્રસંગ નથી, ઘરેલું પ્રસંગ પણ નથી કરી શકતા. એટલો કચરાની સમસ્યા છે. ભલે સફાઈ કરે પણ નાખે. અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો, જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે.